તો સુરત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે શહેરના સેટેલાઇટ વિસ્તારમાં સરકાર ગ્રુપ દ્વારા પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે ટીશ્યુ અને વેસ્ટેજ પેપરને ઓગાળી તેના માવામાંથી 16 ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। હાલ ગ્લોબલ વોર્મિંગ સતત વધી રહ્યું છે, વૃક્ષો દિવસે ને દિવસે કપાઈ રહ્યા છે, તેથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। ભગવાન ગણેશની આ મૂર્તિ માટી કે પીઓપીમાંથી બનાવવામાં નથી આવી, પરંતુ ટીશ્યુ પેપરથી તૈયાર કરાઈ છે। આ મૂર્તિ મુંબઈના ખાસ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે। આ વખતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન નદી, દરિયા કે તળાવમાં નહીં, પરંતુ ખુલ્લા પ્લોટમાં 30 ફૂટ ખાડો ખોદી કુંડ બનાવી તેમાં કરવામાં આવશે। સેટેલાઇટમાં આયોજન કરી રહ્યો છું। આપ સૌને હું જણાવવા માંગુ છું કે પાછળ જે આપ શ્રી ગણેશની મૂર્તિ જોઈ રહ્યા છો, આપણા સરકારની મૂર્તિ જે જોઈ રહ્યા છો, એ આખી ટીશ્યુ પેપર બેઝ મૂર્તિ છે। 15 ફૂટની ગુજરાતની પ્રથમ સૌથી મોટી મૂર્તિ છે। અને એ પછી હું આપ સૌને એ જણાવવા માંગુ છું કે અમે ટીશ્યુ પેપર બેઝની મૂર્તિ જે બનાવવાનો જે વિચાર વ્યક્ત કરેલો હતો, એમાં એવું હતું કે અમે એમ વિચાર્યું કે ગ્લોબલ વોર્મિંગની અસર આખા દેશ વિદેશ બધી જગ્યાએ આખા પૃથ્વી પર પડી રહી છે, તો અમે એમ વિચાર્યું કેમ નહીં, અગર ટીશ્યુ પેપરની મૂર્તિ બનતી હોય ને આપણા પર્યાવરણને હાનિ ના થતી હોય તો આપણે એ ટીશ્યુ પેપર બેઝની મૂર્તિ બનાવીએ। ને અમે એ પછી આ મૂર્તિ જ્યારે વિસર્જિત કરશું એ ગુજરાતમાં લગભગ સૌપ્રથમ વાર એવી મૂર્તિ છે કે 16 ફૂટની મૂર્તિ અને તે પણ ટીશ્યુ પેપરમાંથી બનાવવામાં આવેલી મૂર્તિ છે। અને લગભગ ઘણા મંડળો પીઓપીની મૂર્તિ છે કે માટીની મૂર્તિની સ્થાપના કરતા હોય છે, પણ આ વખતે સરકાર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ પર્યાવરણનું પણ ધ્યાન રાખીને કે પર્યાવરણને નુકસાન ન થાય એ પ્રમાણે ટીશ્યુ પેપરની લગભગ 350 કિલો, લગભગ 16 ફૂટની મૂર્તિ છે, પણ એનું વજન જ 350 કિલોગ્રામ છે। અને સિટી લાઇટમાં એકદમ સારામાં સારો મહેલ કે જે એવું લાગે છે કે મૂર્તિ ખરેખર સરકારના સ્વરૂપમાં છે। એટલે હું દરેક ભાવિક ભક્તોને સુરતના વિનંતી કરું છું કે સિટી લાઇટ પર સરકાર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે મૂર્તિનું સ્થાપના કરવામાં જે આવી છે એ દરેક ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા આવે બાપાના। અને જે રીતે મૂર્તિ બનાવવામાં આવી છે એ લોકો સંદેશો એ નથી મેળવે કે પ્રકૃતિને નુકસાન ન થાય, એ પ્રમાણે આવનારા સમયમાં પણ દરેક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા એ રીતની મૂર્તિનું આયોજન કરવામાં આવે।